જિલ્લામાં રવિવારે વરસતા વરસાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી। ત્યારે આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, જંબુસર, આમોદ અને વાગરા તાલુકા મથકોએ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સવારના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચેની મતપેટીઓ ખોલવામાં આવી હતી। સાથે જ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીનો પ્રારંભ કર્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન તબક્કાવાર પરિણામ આવતા ગયા હતા। ત્યારે વિજેતા ઉમેદવારોના ટેકેદારોએ ઢોલ નગારાના નાદ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો। વિજેતા બનેલા ગામના મુખીઓએ જીતની ખુશી વ્યક્ત કરી હતી અને મતદારોનો આભાર માન્યો હતો। સાથે જ ગામના વિકાસના પણ દાવા કર્યા હતા। મતગણતરી સ્તરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર જિલ્લામાં મતગણતરી પ્રક્રિયા સંપન્ન થઈ હતી। મને જીતવાની ખૂબ આનંદ છે અને અમારા ગામના સભ્યો એમને મને સહકાર આપ્યો ને મને જીતાઈ એનો મને બહુ આનંદ। સરકાર મને જે કામ થશે હું બધા કામ કરીશ। એક તો પેલા ગામમાં ગેટ નથી, બીજું પાણીની લાઈનની થોડીક તકલીફ છે ને ગામ પંચાયત નથી, એ બધું મેં કરીશ। હું ગામ જૂના તવડાથી સરપંચના ઉમેદવારમાં ઉમેદવારી કરી હતી। હું બહુમતી જંગે 854 મતે મારી પેનલના સભ્ય સાથે વિજયી બની છું। હું મારા ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મેં જે આપેલા વચન છે હું બધા આવતા 5 વર્ષમાં હું પૂરા કરીશ એવું હું મારા ગામજનોને વચન આપું છું। અંકલેશ્વર શહેરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી। એક પછી એક મતપેટી ખુલતાની સાથે જ ખુશી અને ગમનો માહોલ જોવા મળ્યો હતો। અંકલેશ્વરના બોઈદ્રા, માટીએડ, પાનોલી, ધંતુરિયા, માંડવા, બુઝર્ગ, મોતાલી, કોસંબડી, ભરણ, જૂના દીવા, સરફુદ્દીન, સિંગપુર, ઉછાલી, જીતાલી, સજોદ, દઢાલ, સારંગપુર ગ્રામ પંચાયતોની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી અને મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારોના ઠેકેદારો અને સમર્થકોના પણ ટોળા ઉમટી પડ્યા હતા। આજે અમને પરિવર્તન પેનલની અંદર અમારા 10 સભ્ય હતા, એમાંથી અમારા એકતા પેનલ અમે જે એકતા પેનલ ગામની અંદર બનાવેલી અમને બહુમતીથી લોકોને અમને સાથ સહકાર આપ્યો। એવા અમારા મહેશભાઈ, નિલેશ પટેલ સર્વનો અમને આભાર મળ્યો છે અને બધાની મહેનત અને બહુમતીથી અમે આગળ જીત્યા છે। અમે બધાનો સારી સહી સલામતથી અમે આગળ વધીશું, વિકાસના કામ કરીશું ને બધાને સાથે લઈને ચાલીશું। હું માંડવા ગામમાં સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી। મને મારા માંડવા ગામના મતદારો પર વિશ્વાસ છે કે મને ભવ્ય જીત અપાવી તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। પંચાયતનું ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું છે, એમાં અમારી સહયોગ પેનલના ભવ્યથી અતિ ભવ્ય વિજય થયો છે। અમારા 16 કેન્ડિડેટનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે અને સરપંચ પણ એમને 3800થી લીડ મળેલી છે। આ એક ભવ્ય વિજય છે અને હું મારા કોસંબડી ગામના તથા આજુબાજુ વિસ્તાર સોસાયટીના તમામ મતદારોનો હું હાર્દિક આભાર માનું છું અને મારી સહયોગ પેનલના તમામ કાર્યકર્તાનો દિલથી આભાર માનું છું।